આજે આપણે બનાવશું સમોસાની રેસીપી। આ રીતે તમે સમોસા ઘરે એકવાર બનાવશો તો કોઈને ખબર જ નહીં પડે કે આ સમોસા તમે ઘરે બનાવ્યા છે, અને બહારના સમોસા તમે ખાવાનું ભૂલી જ જશો, એટલા ટેસ્ટી બને છે। તો આ રીતે સમોસા તમે પણ ચોક્કસથી બનાવજો। તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ। સમોસા બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલા મેંદાને આ રીતે સાળીને લઈ લીધો છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, થોડાક આપણે અજમા નાખી દઈએ। હવે તેમાં આપણે અડધા પાવડા જેટલું તેલ નાખી દઈએ। હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો આ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લીધી છે। હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જઈએ અને લોટને બાંધી લઈએ। તો આપણે આ લોટને વધારે ઢીલો નથી કરવાનો, લોટને આપણે થોડોક એવો ટાઈટ રાખવાનો છે। તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ અને લોટને બાંધી લઈએ। તો આ રીતે લોટમાં આપણે થોડું થોડું પાણી નાખતા ગયા છે, અને આવી રીતે મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધી લીધો છે। તમે જોઈ શકો છો કે લોટને આપણે મીડિયમ સોફ્ટ રાખ્યો છે, જેથી આપણા સમોસા છે તે એકદમ પરફેક્ટ બને। હવે તેની ઉપર ઢાંકણને ઢાંકી દઈએ અને થોડી વાર માટે તેને રેસ્ટ પર રાખી દઈએ। ત્યાં સુધી આપણે ફિલિંગ બનાવીને રેડી કરશું। ફિલિંગ બનાવવા માટે આપણે કડાઈમાં અડધું પાવડું ભરીને તેલ નાખી દઈશું। વધારે તેલ આપણે તેમાં નથી નાખવાનું, ગેસને આપણે ચાલુ કરી દઈશું અને તેલને પહેલાં ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે તેમાં થોડીક રાઈ નાખી દઈએ, થોડુંક આપણે જીરું નાખી દઈએ। તો જીરું ને રાઈને આપણે સારી રીતે પહેલાં ફૂટવા દઈશું। તો આપણું જીરું અને રાઈ સારી રીતે ફૂટી ગયું છે। હવે તેમાં લીલા મરચાં નાખી દઈએ અને લીલા મરચાંને સારી રીતે સાતળી લઈએ। તીખું તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે પણ કરી શકો છો। મરચાં આપણા સારી રીતે સતળાઈ ગયા છે। હવે તેમાં આપણે થોડી હળદર નાખી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। તો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે આપણે 3 બટેટાને બાફીને લીધા છે, તો તેને હાથેથી આ રીતે ક્રશ કરી અને તેમાં આપણે નાખી દઈશું। તો આવી રીતે હાથેથી ક્રશ કરીને બટેટાને તેમાં નાખી દેવાના છે। ગેસની ફ્લેમને ધીમી રાખવાની। તો આ રીતે આપણે બધા બટેટાને હાથેથી ક્રશ કરી અને તેમાં નાખી દીધા છે। હવે તેમાં થોડુંક મરચું નાખી દઈએ। હવે થોડોક એમાં ગરમ મસાલો નાખીએ। હવે આપણે બધી વસ્તુને સારી રીતે પહેલાં તો મિક્સ કરી દેવાની છે। મરચાંને આપણે જો તેલમાં નાખી દઈશું તો મરચું છે તે બળી જશે અને તેની ફ્લેવર છે તે સમોસામાં સારી નહીં લાગે। આ રીતે ચમચીથી પહેલાં બધું મિક્સ કરી દેવાનું। તો આપણે અહીં બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે આ રીતે લાકડાનો ડટો લેવાનો અને તેનાથી બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાની, જેથી કરી આપણા બટેટા પણ સારી રીતે ક્રશ થઈ જશે। સમોસામાં થોડાક આખા પાખા બટેટા રહે તો આપણે સમોસા ખાવાની મજા આવે। તમારે તેને ખમણીથી ખમણવા હોય તો પણ ખમણી શકાય, પણ તો તેનો સ્વાદ એટલો બધી સારો નથી લાગતો। તો આ રીતે આપણે બટેટાને ક્રશ કરી દીધા છે। તમે જોઈ શકો છો કે આપણું ફિલિંગ બનીને તૈયાર છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। હવે આપણે ઉપરથી લીંબુનો રસ નાખી દઈએ, થોડાક આપણે લીલા ધાણા નાખી દઈએ। હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। ધાણા અને લીંબુ છે તે આપણે ગેસ બંધ કરીને પછી જ નાખવાના। તો તમે જોઈ શકો છો કે આપણું ફિલિંગ બનીને રેડી થઈ ગયું છે। તેની સુગંધ પણ કેટલી સરસ આવે છે। હવે તેને નીચે ઉતારી દઈએ અને ઠંડુ કરવા માટે રાખી દઈએ। ફિલિંગ આપણું ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે સમોસાની રોટલી પણ વણી લેશું। તો લોટ પણ તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ ગયો છે। હવે આપણે પાટલો લેવાનો છે અને આમાંથી આપણે થોડોક લોટ લઈ લઈએ। તો આ રીતે થોડોક લોટ લઈ અને તેને આ રીતે શેપ આપી દેવાનો ગોળ ગોળ। હવે તેને પાટલા પર રાખી દઈએ। તમારે આની પર મેંદો નાખવો હોય તો પણ નાખી શકો, પણ આપણો લોટ છે તે બંધાયેલો પરફેક્ટ છે, એટલે આપણે તેમાં લોટની જરૂર નહીં પડે। લોટ ઢીલો હોય તો તેમાં આપણે લોટ નાખવો પડે, પણ આ રીતે જો પરફેક્ટ લોટ હોય તો તેમાં આપણે લોટની પણ જરૂર નહીં પડે। હવે આપણે સમોસાની રોટલીને વણી લઈએ। તો આ રીતે આપણે એને વણી લઈએ। આ રીતે ઓવન શેપમાં તેને વણવાનું, જેથી કરી
કિનારે તે જાડી ન રહે, બધી સાઈડથી એક સરખી વણાય. તમે જોઈ શકો છો કે આ બિલકુલ પણ રોટલી છે આપણી પાટલા પર ચોટતી નથી. આ રીતે લોટ બંધાયેલો પરફેક્ટ હશે તો રોટલી પણ એકદમ પરફેક્ટ થશે. અને આ રીતે તમે સમોસા બનાવશો તો એકદમ નહીં 100 વાર તમે સમોસા બનાવશો તો પણ તમારા સમોસા પરફેક્ટ જ બનશે, એની હું તમને ગેરંટી આપું છું. ઘણી વખત આપણે સમોસા બનાવીએ તો સમોસું આપણે તેલમાં મૂકતાની સાથે સમોસું છે તે ખુલી જાય છે. જો આ રેસીપી તમે જોશો તો તમારું સમોસું ક્યારેય પણ ખરાબ નહીં થાય અને એકદમ પરફેક્ટ જ બનશે. અને મારી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો. આ રીતે આપણે સમોસાની રોટલીને વણી લીધી છે અને તેને આપણે આ રીતે ઓવન શેપમાં વણી છે. તમે જોઈ શકો છો વધારે પડતી આપણે તેને પતલી નથી રાખી અને તેને આપણે મીડિયમ ઠીક રાખી છે. હવે આપણે રોટલીમાંથી 2 ભાગ કરી દઈએ. તો આપણે સાકું લેવાનું છે અને આ રીતે 2 ભાગ કરી દઈએ. તો આપણા 2 સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક રોટલીને સાઈડ પર રાખી દઈએ અને એક રોટલીને લઈ લઈએ. હવે તેમાંથી આપણે સમોસું બનાવશું. તો પહેલાં આપણે આ સાઈડ છે તેને આ રીતે ફોલ્ડ કરી દેવાની. તમે જોઈ શકો છો કે આ આંગળી રાખી વચ્ચે અને આ રીતે ફોલ્ડ કરવાનું છે તો એ આસાનીથી ફોલ્ડ થઈ જશે. હવે આપણે પાણી લેવાનું અને આ રીતે કિનારે લગાડી દેવાનું, જેથી કરી સમોસું આપણું તેલમાં જાય તો પણ તે ખુલે નહીં. નકર સમોસા છે તે આપણે તળતી વખતે બગડી જશે. પછી આ બીજી સાઈડ છે તેને આ રીતે આપણે લઈ લેવાની અને આ રીતે ફોલ્ડ કરી દેવાની. સમોસાને આ રીતે હાથમાં લઈ લેવાનું પછી અને આ રીતે ચીપકાવી દેવાની, જેથી કરી આને આપણે તળીએ તો પણ તે ખુલે નહીં. આ રીતે તેને કોનનો શેપ દઈ દેવાનો. તમે જોઈ શકો છો કે એક સમોસું બનીને આપણું રેડી થઈ ગયું છે. હવે આપણું ફિલિંગ પણ ઠંડુ થઈ ગયું છે તો તેમાંથી આપણે થોડુંક ફિલિંગ તેમાં નાખી દઈએ. વધારે પડતું ફિલિંગ પણ આપણે સમોસામાં નથી ભરવાનું. વધારે પડતું ફિલિંગ તમે એમાં ભરશો તો સમોસું આપણે તૂટી જશે. તો આ રીતે થોડુંક ફિલિંગ ભરી અને આ રીતે દબાવી દેવાનું. થોડું જરૂર લાગે તો વધારે થોડુંક નાખવાનું આ રીતે. તો તમે જોઈ શકો છો કે આપણે ફિલિંગને સમોસામાં ભરી દીધું છે અને થોડુંક આ રીતે તેને દબાવી દીધું છે. હવે આપણે તેને આ રીતે પકડી અને ફોલ્ડ કરવાનું છે. આવી રીતે પકડી લેવાનું સમોસાની, પછી આ પહેલાં ફોલ્ડ કરી દેવાનું આવી રીતે આમ, પછી આપણે તેને આ ફોલ્ડ કરશું. તમે જોઈ શકો છો. હવે આપણે તેને આ રીતે ફોલ્ડ કરી દેવાનું આવી રીતે, પછી તેને આ રીતે દબાવી દેવાનું. જેથી કરી સમોસાને આપણે તળીએ તો પણ તે ખુલે નહીં. તમે જોઈ શકો છો કે સમોસો બનીને રેડી થઈ ગયું છે અને તેમાં જરાય પણ ટાઈમ નથી લાગતો. અને એવું લાગે તો આ રીતે હાથેથી પણ તમે એને દબાવી શકો, જેથી કરી સમોસું આપણું ખુલે નહીં. તો તમે જોઈ શકો કે આપણું એક સમોસું બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે સમોસાને થાળીમાં લઈ લઈએ અને તેવી જ રીતે હું તમને બીજું સમોસું બનાવીને પણ દેખાડી દઉં, જેથી કરી તમારે સમોસા બનાવવા હોય તો તમને પણ આસાની રહે. તેવી જ રીતે આપણે બીજી વાર પણ સમોસાને બનાવી લેશું. તો પહેલાં તો આપણે એક સાઈડને આ રીતે આંગળી રાખી અને ફોલ્ડ કરી દેવાની છે. આ રીતે ફોલ્ડ કરી દેવાની, પછી આ રીતે પાણી લગાડી દેવાનું. હવે આપણે બીજી સાઈડને પણ આ રીતે ફોલ્ડ કરી દઈએ. આવી રીતે ફોલ્ડ કરી દેવાની, પછી તેને હાથમાં લઈ અને સારી રીતે ચીપકાવી દેવાનું આવી રીતે. તો આપણે બીજી વાર પણ સમોસું બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે ફિલિંગને નાખી દઈએ. ફિલિંગ વધારે ગરમ હોય તો તેમાં નહીં નાખવાનું. ફિલિંગને પહેલાં પૂરું ઠંડુ કરી લેવાનું, પછી જ તેને સમોસામાં ભરવાનું છે. ગરમ ગરમ ફિલિંગ હોય તો સમોસું તૂટી જશે. અને પછી આ રીતે દબાવી દેવાનું, પછી તેને આ રીતે ફોલ્ડ કરી દેવાનું. આ રીતે સમોસા બનાવશો તો સમોસા બહાર મળે છે એવા સમોસા તમે ઘરે બનાવી શકશો. પછી આ રીતે તેને ચીપકાવી દેવાનું છે. આપણે નાની નાની વાતોનું ધ્યાન રાખીએ તો સમોસા છે તે આપણે પરફેક્ટ બને. હવે તમે જોઈ શકો કે આપણું બીજું સમોસું બનીને પણ રેડી થઈ ગયું છે. તેને આ રીતે થોડુંક દબાવવું હોય તો પણ આંગળીથી તમે દબાવી શકો. તમે જોઈ શકો છો કે આપણે 2 સમોસા આ રીતે બનાવીને રેડી કરી લીધા છે. તેને પણ આપણે થાળીમાં લઈ લઈએ. હવે આપણે આ જ રીતે બધા સમોસાને બનાવી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધા સમોસાને બનાવીને રેડી કરી લીધા છે. સમોસાને તમે જોઈ શકો છો કે સમોસા આપણા એકદમ પરફેક્ટ બન્યા છે. સમોસાને તળવા માટે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું. હવે આપણે સમોસાને તળી લેશું.
તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે સમોસાને નાખી દઈએ. તેલને આપણે વધારે પડતું ગરમ નહીં કરવાનું. તેલ મીડિયમ ગરમ હોય પછી તેમાં સમોસાને નાખી દેવાના. તેલ વધારે ગરમ હશે અને તેમાં તો આપણે સમોસાને નાખશું તો સમોસા છે તે ફાટી જશે. સમોસાને આપણે મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે. તો આપણે આ કડાઈમાં સમાય એટલા સમોસાને નાખી દેવાના. તો આપણે આ 5 સમોસાને નાખી દીધા છે. અત્યારે આપણે સમોસાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. થોડી વાર માટે તેને એક સાઈડમાં તળાવવા દઈએ, પછી તેને બીજી સાઈડમાં પલટાવી દેશું. થોડી વાર પછી સમોસા આપણા એક સાઈડમાં થોડાક એવા સડી ગયા છે. હવે તેને બીજી સાઈડમાં પલટાવી દઈએ. ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે, કેમ કે સમોસાને આપણે ધીમી ગેસ ઉપર જ તળવાના છે. સમોસાને આપણે ફૂલ ગેસ ઉપર ચડાવશું તો સમોસા તે ઉપરથી તો સડી જશે પણ અંદરથી તે કાચા રહેશે. આ રીતે આપણા સમોસાને તમે જોઈ શકો છો કે આપણું એક પણ સમોસું તેલમાં ગયા પછી ખુલ્યું નથી, કેમ કે સમોસા આપણા પરફેક્ટ હશે તો તેલમાં ગયા પછી પણ તે નહીં ખુલે. તો આ રીતે તેને ફેરવતા જવાનું અને ધીમા ગેસ ઉપર જ તેને આપણે તળી લેવાના. સમોસાને આપણે ધીમા ગેસ ઉપર આ રીતે ફેરવતા ગયા છે અને તેનો કલર ચેન્જ થયો ત્યાં સુધી આપણે તેને તળી લીધા છે. સમોસાને તળાતા લગભગ 7 થી 8 મિનિટ લાગી છે અને સમોસા તમે જોઈ શકો છો કે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે તેને કાઢી લઈએ. તો આ રીતે બધા સમોસાને કાઢી લેવાના છે. આપણું એક પણ સમોસું તેલમાં છૂટું નથી પડ્યું, કેમ કે સમોસા આપણા એકદમ પરફેક્ટ જ બન્યા છે. તો આ રીતે આપણે બધા સમોસાને કાઢી લીધા છે. હવે તેને થોડી વાર આ રીતે સ્ટેપ કરશું, જેથી તેમાં તેલ હશે તે બધું જ નીકળી જશે. તો આ રીતે સમોસાને તમે જોઈ શકો છો કે સમોસામાં બિલકુલ પણ તેલ નથી રહેતું. તો હવે તેને કાઢી લઈએ. હવે આપણે આ જ રીતે બધા સમોસાને તળી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધા સમોસાને તળીને રેડી કરી લીધા છે. સાથે આપણે મરચાંને પણ તળી લીધા છે. સમોસાની સાથે જો તળેલા મરચાં મળી જાય તો સમોસા ખાવાની મજા પડી જાય, અથવા તો તમે તેને કોઈ પણ ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.